દોસ્તાર આજે તો પુષ્પારાજ મળી ગયેલો છે. કેમ છો પુષ્પાભાઈ? ભાઈ મજામાં આપણે પુષ્પાભાઈ અહીંયા જમવા આવ્યા છે તો શું કે આ જમવા વિશે કેવું છે? जमाना बहुत बढ़िया है। ઓકે पुष्पा ये खा के बहुत बढ़िया लगा मेरे को पुष्पा को। ओके। और पुष्पा कभी झुकेगा नहीं। झुकेगा नहीं। और ये लोग कौन है सब? ये ये आए हो सब अपने ये पलटन आई है। पलटन आए हैं। हाँ पलटन आई है। बराबर। तो आज दबा के खाने का दबा के खाने का। कहाँ पे खाने का? अपने नाना पोंडा लोकेशन नाना पोंडा दे रहा हूँ। कृष्णा होटल वापी रोड पे कृष्णा होटल इंडियन ऑयल पेट्रोल पंप के बाजू में। દોસ્તો પુષ્પારાજ તો આવે જ પણ સાથે સાથે કેજીએફ ના રોકીભાઈ પણ અહીંયાનો ટેસ્ટ લેવા દોડતા આવે એવું છે. હા દોસ્તો, નાના પોંડા મુખ્ય સર્કલ થી વાપી રોડ જતા 1 કિલોમીટરની અંદર જ ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપની બાજુમાં આવી છે હોટલ કૃષ્ણા એન્ડ ગેસ્ટ હાઉસ. પંજાબી થાળી, ગુજરાતી થાળી, પનીરની આઈટમ, ચાઇનીઝની આઈટમ, આનાથી પણ અઢળક ઘણી બધી આઈટમની રેસીપી અહીંયા તમને ખાવાની મળી જવાની છે. જોરદાર હોટલ છે, ટેસ્ટ પણ એક નંબર લાગે છે. તો ચાલો આપણે આની મજા લઈએ. જ્યારે પણ અમારે આ રસ્તે જવાનું થાય એટલે પહેલી પસંદ હોય છે આ હોટેલ, કારણ કે અહીંયાનો ઓથેન્ટિક ટેસ્ટ માણવાની મજા જ કંઈક અલગ હોય છે. આજે તો અમે પંજાબી યુનિક ટેસ્ટ માણવા આવી ગયા છે. જે ટેસ્ટ લેવા માટે દૂર દૂર જવા પડતું હતું, હવે ટેન્શન પૂરું. હવે નાના પોંડામાં જોરદાર દરેક ડીશનો ટેસ્ટ આપણને મળી જવાનો છે અને ખાવાની જે મજા પડી, પૈસા વસૂલ બોસ. અહીંયા તમને ગુજરાતી, પંજાબી, ચાઇનીઝ તથા પનીરની વિવિધ ડીશ તથા મનપસંદ દરેક પ્રકારની વેજ ડીશ મળી જશે. બીજું કે તમને અહીંયા રોકાવા રહેવા માટે ગેસ્ટ હાઉસ રૂમ પણ એકદમ ઇઝીલી મળી જશે, જેમાં ફેમિલી રૂમ, કપલ રૂમ, આરામદાયક અને ખૂબ જ સારી સુવિધા સાથે એસી, નોન એસી અને એ પણ ખૂબ જ વ્યાજબી ભાવે ઉપલબ્ધ થઈ જશે. જો તમારે જરૂર હોય તો આજે જ કોન્ટેક્ટ કરો. આધાર કાર્ડ લાવવો ફરજિયાત છે. ખાસ વાત કે અહીંયા તમને હોલ પણ મળી જશે, જેથી સમૂહ ભોજન પણ અવેલેબલ છે. અને હા, જો તમે બર્થડે પાર્ટી ઉજવવા માંગતા હોવ તો એ પણ સુવિધા અહીંયા ઉપલબ્ધ છે. ઘણા પ્રકારની કોલ્ડ ડ્રિંક્સ, ચિપ્સ ઉપલબ્ધ છે. હોટલમાં પાર્કિંગ માટેની પણ સારી જગ્યા છે. તો જો તમે નાના પોંડામાં વાપી રોડ પર રહેવા માટે ગેસ્ટ હાઉસનું ઓપ્શન શોધતા હોવ અને સારું ટેસ્ટી ખાવા માંગતા હોવ તો જરૂરથી વિઝિટ કરો હોટેલ કૃષ્ણા એન્ડ ગેસ્ટ હાઉસ.